ખાલી નતો મહાદેવર આજ રોજ જામનગરની અંદર હિન્દુ સમિતિના મહાદેવર મિત્ર મંડળ દ્વારા આ 44મી શિવ શોભાયાત્રાનું આયોજન આજ રોજ થઈ રહ્યું છે। સિદ્ધનાથ મહાદેવના મંદિરથી પાલખીનું પ્રસ્થાન જામનગરના ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ 44 વર્ષની શિવ શોભાયાત્રામાં મુખ્ય મહાદેવ મિત્ર મંડળની ચાંદીની પાલખી, ચાંદીના દાદા અને સુવર્ણ આભૂષણ સાથે તેમજ ભગવા રક્ષક, ભગવા યોદ્ધા, સત્વરા સમાજ, હિન્દુ સેના, શિવસેના, રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ આ બધા શોભાયાત્રામાં સાથે જોડાયેલા છે અને 17 પ્લોટ છે તેમજ 80 જગ્યાએ શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તમામ જગ્યાએ અલગ અલગ કોઈ જગ્યાએ ફ્રૂટ, ઠંડુ, સૂકી ભાજીનું વિતરણ કરવામાં આવશે। આ શોભાયાત્રા સિદ્ધનાથથી થઈ નગર યાત્રા કરી અને રાત્રે 1 વાગે ભીડ ભજન મહાદેવના મંદિરે વિરામ આપવામાં આવશે। જય શ્રી મહાકાલ। વિશિષ્ટ મહત્વમાં આ વખતે ભગવા યોદ્ધાધારીએ જે મહાકાલનું ભગવા રક્ષક વરાવે છે, મહાકાલ મંદિરનું સ્વરૂપ ને મહાકાલ મહાદેવનું બનાવ્યું છે, તેમજ ભગવા યોદ્ધાધારીએ રામેશ્વર મહાદેવનું બનાવ્યું છે પ્લોટ, તેમજ સત્વરા સમાજ દ્વારા મહાદેવના ગણ અને ભસ્મધારી છોકરાઓ બનાવીને વેશભૂષા કરશે અને મુખ્ય પાલખીનું આકર્ષણ રહેશે કે જામનગરની જનતાની કોઈની માનતા, કોઈના છોકરા માટે, કોઈની છોકરાઓના પરીક્ષા માટે અલગ અલગ પ્રકારની માનતાઓ પૂર્ણ કરી નગરયાત્રામાં આજ મહાદેવ ચર્ચા વિચારણા કરવા માટે નીકળશે। મહાદેવ હર